નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે સહપ્રભાવિતા ભણ્યા હતા. સહપ્રભાવિતાને આપણે સવિસ્તાર સમજ્યા હતા. મેં હોમવર્ક પણ તમને આપ્યું હતું. આઈ હોપ કે તમને હોમવર્ક ઓનેસ્ટલી કર્યું હશે. બધાની નોટબુકમાં એ હોમવર્ક હોવું જોઈએ. હવે આપણે બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક જેનું નામ છે બે જનીનોનું વારસાગમન એટલે કે દ્વિસંકરણનો પ્રયોગ, એના વિશે ચર્ચા કરીશું. બે જનીનોનું વારસાગમન એટલે શું? તો કે મેન્ડેલે વારસાગમન માટે પહેલાં એક જનીનનું વારસાગમન જોયું હતું, એટલે કે એક લક્ષણ લીધું, ઊંચાઈ, પ્રકારની ઊંચાઈ, એક લક્ષણ, પણ એમના બે વિરોધાભાસી લક્ષણો છે, ઊંચા અને નીચા. એવી જ રીતે મેન્ડેલે બીજો પણ એક પ્રયોગ કર્યો જેનું નામ છે બે જનીનોનું વારસાગમન. આ બે જનીનોના વારસાગમનમાં મેન્ડેલે બે લક્ષણો લીધા, બીજનો આકાર અને બીજનો રંગ. તો જોઈએ આપણે એનો બીજનો આકાર અને બીજના રંગમાં આપણને શું સફળતા મળી. બે જનીનોનું વારસાગમન અથવા તો એને કહેવામાં આવે છે દ્વિસંકરણનો પ્રયોગ. હવે આ દ્વિસંકરણનો પ્રયોગ છે એની અંદર મેન્ડેલે શું લીધું હતું? બે લક્ષણો. એમાં પહેલું લક્ષણ શું હતું? તો કે બીજનો આકાર, જેમાં બે વિરોધાભાસી લક્ષણો હતા, ગોળ અને ખરબચડા. ગોળ માટે સંજ્ઞા કેપિટલ આર અને ખરબચડા માટે સંજ્ઞા સ્મોલ આર. બરાબર. બીજું લક્ષણ બીજનો રંગ. એમાં પણ બે લક્ષણ, પીળા અને લીલા, જેમાં જનીન સંકેતની વાત કરીએ, પીળા એટલે યલો કેપિટલ વાય, અને આમાં ગ્રીન માટે સ્મોલ વાય. બરાબર. તો આ સંકેતો તમારે યાદ રાખવાના. આ જે અંડરલાઈન કરી છે એ સંકેતો તમારે યાદ રાખવાના. હવે મેન્ડેલે કેવી રીતે પ્રયોગ કર્યો એ આપણે જોઈશું. તો એમણે પિતૃ પેઢીમાં ગોળ અને પીળા, ખરબચડા અને લીલા લક્ષણો લીધા. તો ગોળ અને પીળા માટે તમને ખબર છે, ગોળ માટે કેપિટલ આર અને પીળા માટે કેપિટલ વાય. એવી જ રીતે ખરબચડા માટે સ્મોલ આર અને લીલા માટે સ્મોલ વાય. જનીનો આ ખાસ સમજવાનું છે. બે લક્ષણો લીધા છે એટલે કન્ફ્યુઝ થવાય નહીં, એવી રીતે તમારે યાદ રાખવું પડશે. હવે આ બે જનીનો સમજન્યુક છે ને આ બંને જનીનો પણ સમજન્યુક છે. એવી જ રીતે આ બે સરખા છે ને આ બે સરખા છે, તો કેપિટલ આર કેપિટલમાંથી એક જન્યુ આવશે, કેપિટલ વાયમાંથી એક કેપિટલ વાય આવશે. એવી જ રીતે અહીંયા સ્મોલ આર આવશે અને અહીંયા સ્મોલ વાય આવશે. તો આ શું છે? જન્યુઓ. હવે આ જે જન્યુઓ છે એ જન્યુઓનું શું થશે? ફલન થશે. બરાબર. અને F1 જનરેશનની અંદર આપણને શું મળશે? કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ ક્યાં મળશે આપણને? F1 પેઢીમાં. તો બધા જ કેવા આપણને મળ્યા? તો કે ગોળ અને પીળા. કેવા બીજ મળ્યા? ગોળ અને પીળા. એનું કારણ કે આમાં કેપિટલ આર પ્રભાવી છે અને આમાં કેપિટલ વાય પ્રભાવી છે.
હવે આમનું શું કર્યું? સ્વફલન. આમનું શું કરાવ્યું? સ્વફલન. હવે એમનું શું કરવાનું છે? સ્વફલન કરાવવાનું છે. તો સ્વફલન કરાવશે એટલે આપણે સ્વફલન કરાવીએ તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાયનું સ્વફલન થાય તો કેપિટલ આર કેપિટલ વાય સાથે, ત્યાર પછી કેપિટલ આર ફરીથી સ્મોલ વાય સાથે, ત્યાર પછી સ્મોલ આર કેપિટલ વાય સાથે અને સ્મોલ આર સ્મોલ વાય. આવી રીતે આપણને આ જે જન્યુઓ મળ્યા છે આવા જ જન્યુઓ નર અને માદા બંનેના આપણે લઈએ. આવા જ જન્યુઓ નર અને માદાના બંનેના લઈએ. આપણને આ કેટલા જન્યુઓ મળ્યા છે? 4. 1, 2, 3 અને 4. કેમ આપણને 4 મળ્યા છે? કેમ કે આપણે લક્ષણો કેટલા લીધા છે? 2. આપણે સહપ્રભાવિતામાં જોયું હતું કે 3 એલીલ હોય તો એના 6 સંયોજનો મળે. અહીંયા 2 છે તો આપણને 4 જન્યુઓ મળશે. હવે આપણે એક ચાર્ટ ડ્રો કરવાનો છે. ઓકે, હવે આ જન્યુઓ આપણે અહીંયા મૂકવાના છે. કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ વાય. જો એ નર જન્યુ હોય તો આપણે અહીંયા માદા જન્યુ તરીકે એમને મૂકવાના છે. કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય એન્ડ સ્મોલ વાય. બરાબર. હવે આ જન્યુઓ વચ્ચે આપણે શું કરાવવાનું છે? સંકરણ. બરાબર સમજજો. આવી રીતે ક્રોસ કરવાનું છે તો આપણને શું મળશે? કેપિટલ આર કેપિટલ વાય. એવી જ રીતે આની સાથે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એવી જ રીતે આની સાથે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અને એવી જ રીતે આની સાથે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એવી જ રીતે બધા જ લક્ષણોને આવી રીતે મલ્ટીપ્લાય કરવાના છે. તો કેપિટલ આર કેપિટલ વાય
कैपिटल आर स्मॉल वाई, कैपिटल आर कैपिटल वाई, कैपिटल आर स्मॉल वाई, त्यार पछी कैपिटल आर कैपिटल वाई, कैपिटल आर कैपिटल वाई, स्मॉल आर कैपिटल वाई, सॉरी स्मॉल आर कैपिटल वाई एंड स्मॉल आर कैपिटल वाई, स्मॉल वाई. लास्ट कैपिटल आर कैपिटल वाई, कैपिटल आर स्मॉल वाई, स्मॉल आर कैपिटल वाई, स्मॉल आर कैपिटल स्मॉल वाई. राइट. तो આવી રીતે તમને એક ચાર્ટ મળશે. બરાબર સમજવાનું છે કે કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય એ નરજન્યોનું માદાજન્ય સાથે જોડાણ આપણે આ ચાર્ટમાં દર્શાવ્યું છે. હવે આપણને રિઝલ્ટ શું મળે છે? તો રિઝલ્ટની અંદર ગો પી, ગો લી, ખ પી, ખ લી. ગોપી એટલે ગોળ અને પીળા, ગોલી એટલે ગોળ અને લીલા, ખપી એટલે ખરબચડા અને પીળા અને ખલી એટલે ખરબચડા અને લીલા. હવે ગોળ એટલે કેપિટલ આર અને પીળા એટલે કેપિટલ વાય. ત્યાર પછી ગોળ એટલે કેપિટલ આર, લીલા એટલે સ્મોલ વાય, લીલા એટલે આપણે શું લીધું છે? સ્મોલ વાય. ખરબચડા એટલે સ્મોલ આર, પીળા એટલે કેપિટલ વાય અને ખરબચડા એટલે સ્મોલ આર, લીલા એટલે સ્મોલ વાય. તો આપણને આ જે છે આ જે પેર છે એ પેર આપણે શોધવાની છે. ક્યાં શોધવાની છે? તો કે આ કોષ્ટકમાં. તો આપણે પહેલી પેર શોધવાની છે કેપિટલ આર કેપિટલ વાય. તો શોધીએ આપણે. એક, બે કેપિટલ આર કેપિટલ વાય છે. 3, 4 કેપિટલ બંને હોવું જોઈએ એવી શોધવાની. 4, 5 બરાબર. 1, 2 એક મિનિટ, સોરી આપણે ઇરેઝ કરવું પડશે. ઉપરનું કોષ્ટક ભૂલી ગયા એટલે ઓકે, અહીંયાથી આપણે ફિલ કરવાનું છે. 1, 2, 3, 4, 5, 6 બરાબર, 7, 8 એન્ડ 9 બરાબર. તો આપણને ગોળ અને પીળા કેટલા મળ્યા? તો લખવાનું 9. જેમ આપણે હવે શોધીશું કેપિટલ આર સ્મોલ વાય. તો કેપિટલ આર અને સ્મોલ વાય માટે યસ આ રહ્યું 1, ત્યાર પછી 2 અને ત્યાર પછી 3
3 તો આપણને કેટલા મળ્યા? એના સિવાય દેખાતા નથી. કેપિટલ આર હોવું જોઈએ, કેપિટલ આર એકેયમાં નથી, રાઈટ? તો આપણને કેટલા મળ્યા? ગોળ અને ખરબચડા 3, બરાબર. હવે સ્મોલ આર કેપિટલ વાય શોધવાનું છે, ખરબચડા અને પીળા. તો અહીંયા સ્મોલ આર અને કેપિટલ વાય, તો 1, 2 and 3, 3, બરાબર. 1, 2 and 3 તો આપણને કેટલા મળ્યા? ખરબચડા અને પીળા 3, સ્મોલ આર સ્મોલ વાય એક જ છે, આ એક જ છે, બરાબર. તો સ્મોલ આર સ્મોલ વાય 1, તો આપણને રેશિયો શું મળ્યો? 9:3:3:1, રાઈટ? તો 9, 3, 12 ને 3, 15 ને 1, 16. તો આપણે અહીંયા 16 ખાના બનાવ્યા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, બરાબર. તો 16 ખાના અહીંયા બન્યા. તો તમે આ રિઝલ્ટ પરથી એવું કહી શકો, કે આમનો જે રેશિયો છે, જનીન પ્રમાણ અને સ્વરૂપ પ્રમાણ, તો સ્વરૂપની અંદર તમે કહી શકો, સ્વરૂપ પ્રકારમાં તમે શું કહી શકો? ગોળ અને પીળા. સ્વરૂપ પ્રમાણમાં તમે કહી શકો ગોળ, પીળા, જેમ ગોળ, લીલા જેમ ખરબચડા, પીળા જેમ ખરબચડા અને લીલા, બરાબર. તો આનું શોર્ટકી છે ગોપી, ગોપી વહુ નહીં, સાત નિભાના સાથિયા નહીં. ત્યાર પછી આનું ગોલી, તારક મહેતામાં આવે એ ગોલી નહીં, ખપી. ને ત્યાર પછી ખલી, પેલો WWEમાં આવે ખલી એ નહીં, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ જનીન પ્રકારની. આપણે વાત કરીએ જનીન પ્રકાર અથવા તો પ્રમાણ. 9:3:3:1 આપણને મળ્યું છે, બરાબર છે. જે બરાબર છે, ઓકે. સમજ પડી તમને આ પ્રયોગમાં? બરાબર. હવે આપણે બુકમાંથી જોઈ લઈએ. મેન્ડેલે વટાણાના 2 ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણ કર્યા. પીળા અને ગોળ બીજવાળા, લીલા અને ખરબચડા બીજ સાથે. મેન્ડેલે જોયું કે આ પ્રકારના પિતૃના સંકરણથી માત્ર પીળા રંગવાળા ગોળ બીજના છોડ પ્રાપ્ત થયા. અહીંયા તમે જોયું F1 જનરેશનમાં, F1 પેઢીમાં ગોળ અને પીળા જ લક્ષણો ધરાવતા છોડ પ્રાપ્ત થયા, બરાબર. તો હવે તમે જણાવી શકો છો કે પીળા અને લીલા અને ગોળ અને ખરબચડામાં કયા લક્ષણો પ્રભાવી હશે? હા, પીળા અને લીલામાં પીળો રંગ, ખરબચડા ગોળ અને ખરબચડામાં ગોળ. પીળો રંગ એ લીલા રંગ પર અને ગોળ આકારે ખરબચડા આકાર ઉપર પ્રભાવી છે. જ્યારે પીળા અને લીલા અને ગોળ તેમજ ખરબચડા બીજવાળા છોડની વચ્ચે અલગ અલગ એક સંકરણ કરાવવામાં આવ્યું, ત્યારે તેમના પરિણામો પરથી તેમને આ જ તારણ જાણ્યું, એટલે કે 9:3:3:1. જનીન પ્રકાર વાય એ પ્રભાવી પીળા રંગ માટે, સ્મોલ વાય
પ્રચ્છન્ન લીલા રંગ માટે, કેપિટલ આર ગોળ આકાર માટે અને સ્મોલ આર ખરબચડા આકાર માટે. અને આવી રીતે એમણે પિતૃ પેઢી લીધી. કેપિટલ આર, કેપિટલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. ત્યાર પછી ફલન કરાવ્યું તો F1ની અંદર કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય મળી. એટલે કે બધા જ પીળા અને ગોળ બીજવાળા લક્ષણો ધરાવતો છોડ મળ્યો. હવે એમનું સ્વફલન કરાવ્યું તો F2માં 3/4 વનસ્પતિના બીજ પીળા, 1/4 બીજ લીલા હતા. પીળો રંગ 3:1 પ્રમાણમાં વિશ્લેષણ પામે છે. ગોળ અને ખરબચડો 3:1ના પ્રમાણમાં વિશ્લેષણ પામે છે. એટલે 3:9 9:3:3:1 રેશિયો આપણને મળે છે. બરાબર. આ જે પ્રયોગ છે એ પ્રયોગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત એને સમજજો, તૈયાર કરજો. મેં જે પ્રમાણે લખીને તમને સમજાવ્યું છે એ રીતે સમજીને તૈયાર કરજો તો તમને ડેફિનેટલી સમજ પડશે. બરાબર. કશું જ ગોખવાની જરૂર નથી, બધું જ સમજીને તૈયાર કરવાનું છે. અહીંયા તમને આપેલું છે જુઓ, પી પેઢીમાં કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. બરાબર. ફલન થયું તો આપણને ગોળ અને પીળા મળ્યા. ત્યાર પછી એમનું આવી રીતે સ્વફલન કરાવ્યું તો આપણને આ પ્યુનેટ સ્ક્વેરની અંદર રિઝલ્ટ આપેલું છે. અને એ રિઝલ્ટ આપણે જે લાયા એને રિલેટેડ જ છે. બરાબર. સ્વરૂપ પ્રકાર આ જે આપેલું છે એ જનીન પ્રકાર છે, જનીન પ્રકાર પ્રમાણ. ઓકે. તો આની અંદર 9:3:3:1 આવ્યું. તો જેવી રીતે એક સંકરણમાં 3:1 અને 1:2:1 આવ્યું હતું અને એની કસોટી સંકરણ કર્યું હતું, એવી જ રીતે અહીંયા પણ કસોટી સંકરણ કરવાનું છે. જેવી રીતે એક સંકરણના પ્રયોગને સમજાવવા માટે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ આપ્યો હતો, જેમાં આપણે અપૂર્ણ પ્રભાવિતા અને સહપ્રભાવિતા ભણ્યા હતા. એવી જ રીતે અહીંયા તમને દ્વિસંકરણના પ્રયોગને સમજાવવા માટે મુક્ત વહેંચણીનો નિયમ આપ્યો છે અને એની અંદર કસોટી સંકરણ પણ કરવામાં આવે છે. આ પ્રયોગને રિલેટેડ જ એ ટૉપિક છે. તો આપણે એ નેક્સ્ટ સેશનની અંદર ભણીશું. તો આજે તમને મેં દ્વિસંકરણનો પ્રયોગ સમજાવ્યો છે સવિસ્તાર. આઈ હોપ કે તમને ખબર પડી હશે. નેક્સ્ટ સેશનની અંદર આપણે મુક્ત વહેંચણીનો નિયમ ભણીશું.